90% લોકોને કાર ઇન્સ્યોરન્સ કઈ રીતે લેવો જોઈએ એનો ખ્યાલ જ નથી. ઘણા લોકો એમ કહે છે કે મારી કારનો ઇન્સ્યોરન્સ આટલો મોંઘો કેમ હોય છે? બહુ સરસ. એમાં એવું હોય છે, તમારી કારની વેલ્યુ કેટલી લેવામાં આવી રહી છે, કયા વર્ષનું મોડલ છે, કઈ સિટીની અંદર રજીસ્ટર છે, તમે લાસ્ટ યર પોલિસીમાં કોઈ ક્લેમ કર્યો છે કે નથી કર્યો, આ બધી જ બાબતોને ધ્યાને લઈ અને તમારા કારનો ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ કેલ્ક્યુલેટ થતું હોય છે. તો આપ પણ કોમેન્ટમાં જણાવશો કે તમારી કારનો ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ કેટલું આવે છે. કારનો એક્સિડન્ટ થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? બહુ સરસ. જ્યારે પણ તમારી કારનો અકસ્માત થાય છે તો શાંતિથી ગભરાયા વિના ગાડીમાંથી નીચે ઉતરી તમારા ઇન્સ્યોરન્સ એજન્ટને સૌપ્રથમ કોલ કરો, અથવા તો તમારી ઇન્સ્યોરન્સ કંપનીને કોલ કરી અને જણાવો કે આ રીતે એક્સિડન્ટ થયો છે. ત્યારબાદ તમારી ગાડીના ચારે બાજુથી ફોટા લઈ લો, એક નાનો વિડીયો બનાવી લો, જેની સાથે અકસ્માત થયો છે એના પણ ફોટો અને વિડીયો લઈ લો, જેના કારણે તમારી ગાડીના ક્લેમ વખતે એકદમ સરળતાથી બધી કાર્યવાહી થઈ જાય. કાર ઇન્સ્યોરન્સ રિન્યૂ કરવાનો સૌથી સારો સમય કયો હોય છે? ઇન્સ્યોરન્સ પૂરી થયાની તારીખથી એક વીક પહેલા આપની કારનો ઇન્સ્યોરન્સ રિન્યૂ કરી દેવો જોઈએ. આપ અમને કોમેન્ટ સેક્શનમાં જણાવો કે આપની કારનો ઇન્સ્યોરન્સ ક્યારે રિન્યૂ કરવાનો આવે છે. કાર અકસ્માતમાં અગર જો નાનું નુકસાન થાય છે તો ઇન્સ્યોરન્સ ક્લેમ કરવો યોગ્ય છે કે નથી? બહુ સરસ. જો તમારી કારનો અકસ્માત થાય છે અને 5 થી 7 હજાર સુધીનું નુકસાન હોય છે તો આ ઇન્સ્યોરન્સની અંદર ક્લેમ કરવો યોગ્ય નથી. એ તમારા નેક્સ્ટ યર જે નો ક્લેમ બોનસ મળે છે એની અંદર ઇમ્પેક્ટ પણ કરી શકતું હોય છે અને આપણી પ્રીમિયમ પણ વધારી શકતું હોય છે. તો નાના ક્લેમને અવગણવો વધારે યોગ્ય છે. ઘણા લોકો પૂછે છે કે કાર માટે સૌથી સારો વીમો કયો હોય છે? મોટાભાગના લોકો માટે કોમ્પ્રિહેન્સિવ પોલિસી બહુ સારી પુરવાર થતી હોય છે. તો આપ પણ કોમેન્ટ સેક્શનમાં જણાવો કે આપણી પાસે કયા પ્રકારની પોલિસી છે. તો મિત્રો, આવી જ ઇન્સ્યોરન્સની વધુ ઉપયોગી માહિતીને જાણવા માટે અમારા પેજને ફોલો કરો, લાઈક કરો, શેર કરો. થેન્ક યુ સો મચ.